આજ તો જુનાગઢના મેળામાં મળી ગયા આપણને અમરેલીની હસ્તી એવા તુલાભાઈ બ્લોગર. જય દ્વારકાધીશ બધા મિત્રોને અમારા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. ભાઈ આપણે જવાનું હતું જુનાગઢ, પછી શું બેસી ગયા આપણે ટ્રેનમાં. પછી હું આપણે ચડતો તો ટ્રેનમાં કંટાળો તો પછી બેસી ગયા આપણે લૂડો રમવા. હું લૂડો રમતા રમતા પીવી હતી આપણે લચ્છી, તો લચ્છી વાળા ભાઈ આવ્યા તો લઈ લીધી લચ્છી આપણે. પછી જો કાકા ને ભાઉભાઈ શું વાત કરે કાંઈ ખબર જ નથી પડતી. ભાઉભાઈ ને પક્કો કરતો હતા એ કાકાને ફાંકીની સલાહ, તો કાકા કે નથી ખાવી જા. પછી ફાઇનલી આપણે પોગી ગયા જુનાગઢ. હજી તો આપણે રેલવે સ્ટેશનની બહાર નથી નીકળ્યા, ત્યાં તો કેટલા માણસ જોવો તમે. અહીંયા જ આવી ગરદી છે તો અંદર કેવી ગરદી છે. પછી હું નીકળી ગયા આપણે ગિરનારની તરફ. પછી હું અહીંયા કાંઈ જાય નહીં, રિક્ષા બિક્ષા, એટલે આપણે નીકળી ગયા હાલીને. એટલી જ વારમાં આપણને થઈ ગયા મહાદેવના દર્શન. તમે કરી લ્યો મહાદેવના દર્શન. પછી હું આપણાને પીવી હતી ફેંટા, તો આવી ગયા આપણે પછી કેફે. અહીંયાથી જુઓ વ્યૂ કેવો આવે ગિરનારનો, કાંઈ ઘટે જ નહીં હો. એટલી જ વારમાં લાગી ગઈ હતી આપણાને ભૂખ, તો પછી હું આપણે આવી ગયા લક્ષ્મણ બાપુની વાવટીએ જમવા. એટલે જ પછી હું આપણે આવી ગયા હતા ડાયરેક્ટ. ત્યાં હતા ગોપાલભાઈ સાધુ. बखान क्या करूं तेरी राखों के घेरता और चपटी बबूत में खजाना. બ્લોગમાં આટલું જ. મળીએ હવે કાલે નવા મિની બ્લોગ સાથે.